જેમાં પ્રગટ થઈ છે બાપ આ તો જે દુનિયામાં મારી મેરડી બાપ અને જેને જેને મેરડી મળી ને ભાઈ આનો બેડો પાર કરી દીધો છે વાલા પણ આ તો ઉગાડી તલવાર મિત્રો મારી કડિયાની નાગની વાત કેવું એવું છે સરપંચ હા અમારે સરપંચ નું કેવું એવું છે ભાઈ સાઈડમાં બધે ઉભેલા મહેમાનો બધા ભાવથી નીચે બેસી જાઓ સાઈડમાં ઉભેલા મહેમાનો સર્વે મિત્રો બધા ભાવથી બધા નીચે બેસી જાઓ ભાઈ બધા બેસી જાઓ ભાઈ બધા નીચે બેસી જાઓ અને આ તો મારી મેલડીનો દરબાર છે બાપ બેજો બધા જ્યાં તમને જગ્યા મળે અહીંયા સામે આવો મારા બાપા આપણે આવો ભેગા મળી અને માતાજીના ગુણગાન ગાઈએ માતાજીના નામ લઈ કેને મેલડી મળી કહેવાય કે બેટા જગત માં તને કે લાંબો હાથ કરવા દઉં અને તારું મસ્તક કોઈ જગ્યાની માલમાં નમાવા દઉં ને તેની મને હુકલ લીમડા વાળી મને અમરાની મને મેલડીને જગતમાં કોઈ લાગી જાય બાપ મને એ ઓશિયાનો રાગ તો જગતમાં તારો રાગ છે મને જગતનો ઓશિયાનો રાખતી ને હો તારી સિવાય દુનિયામાં કોઈ છે ને કારણ કે મિત્રો ઈ પોતે વખાણ કરે એવું નહીં આજે આખા પાનેલી ગામના માણસો વખાણ કરે કે બાપ કોઈની પાસે લાંબો હાથ કર્યા વગર જો ત્રણ ગામના માણસો જમતા હોય માતાજીનો પ્રસાદ લેતા હોય તો આ પ્રતાપ મારી મેલડીનો સ્વભાવ કે બેટા જો કદાચ તમારા અધૂરા પૂરા ન કરી દઉં તમારા અટક્યા ન ઉકેલી દઉં તેથી મને બાપ અમરાની મેલડીને ખોટ લાગી જાય ભાઈ
કઈ કહેતી હતી કે બેટા પાનેલીની જગ્યામાં રાવ નો રસી દઉં, આજ રાવ રસી દીધો. એ પાનેલીની જગ્યામાં રાવ રસી દઉં, કાક મારે અનોખું કરીને બતાવવું છે. અને આ મેંદી બે મુખી થઈ ભાઈ, તમે વિચાર તો કરો નોગા ભુવાની ભક્તિ કેવી છે કે બેટા તારી હાથું થેનું કાળી નાગડી જો બે મુખી નો બનું ને તેરી દુનિયામાં મને અમારા બાપાની મને મેળવી નથી કોઈ લાગી જાય. એ બે મુખી તો બની પણ હાંભળ તારો ભાવ છે ને આજે ત્રીજો ગેટ પૂરો થયો. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આજથી 1 મહિના પહેલા 3 મહિના પહેલા નોગા ભુવાને જગાડીને કીધું તું બેટા મારે કાંક રાવ રસો છે, મારે કાંક રાવ રસો છે. અને સાંભળ આ ત્રિલોકનો નાથ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ પાનેલની જગ્યામાં જો નો ઉતારું ને તો મને અમરાની મન મેળવીને મને કોઈ લાગે. અને સાંભળ મારા નવઘણીયા તારી ભક્તિથી આધીન બની ગયો છો બાપ. અને કદાચ એ 3 મહિના થયા ભાઈ અને માતાજીની તારીખ લીધી ને કોઈને નબળી શીખ નથી આવવા દીધી. ગામની અંદર જો બેટા જો કોઈને નબળું ઓહાણ આવવા દઉં ને તે મને અમારા બાપાની મેળવીને ખોટ લાગી જાય. અને એમને એક ભાવ હતો મારી મેરડી કેમ નો આવે. તારા આહુડાનું શું આવીશો અને માગી લે મારા નોકરિયા હજી કઈ ઈચ્છા હોય અને બેટા તારા મનના ધાર્યા જો નો કરી દઉં ને એ તો મને અમરાની મન મેળવીને ખોટ લાગે ખોટ. બ્રહ્માન વિષ્ણુ મહેશ તો ઉતાર્યા પણ કદાચ કોઈ લાગ્યો લાગ માંડે અને બેટા જો પાનેલીનો સીમાડો સાંડવા દઉં ને ત્યારે મને અમરાની મને મેળવીને ખોટ લાગજે બાળીને ખોટ લાગજે બાળીને ખોટ લાગજે. એમ નામ કોઈ માનતું નથી ભાઈ. આ મારી અમરાની મેરડીએ મૂંગાને બોલતા કર્યા છે. તમારા નોઘણિયા આખું ગામ માને છે પણ બેટા ફુકલ લીમડાની ડાળીઓ જો નો ખોલાવું ને
એ તો મને અમરાની મન મેળીને કોઈ આમળે હા બાબુભાઈ અમારે બાબુભાઈ પાંચિયા મિત્રો પધાર્યા છે એમને તોદા તાલીના ગરગાથી આપણે વધાવો 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 તાલીના ગરગાથી આભાર મારા નોકરિયા એક દી મારી મેરડીનું કોઈ નતું હો મારી માથે ઝાલા બાજી ગયા હતા બાપભાઈ આ બાજુ પધારો પધારો બાપભાઈ અને મોકા બુઆ કોઈને ખબર હોય કે ન હોય આ મેરડી શું આપે કોઈ નો આપે ને એવું મારી મેરડી આપે હો અમારા બાબુભાઈ આશા માલધારી સમાજ 5-5 10-10 વર્ષ થઈ ગયા જગતમાં ફરી વળ્યો તો પણ મારા બાબુડા તને જો દીકરા જેવા દાન નો થયું ને એ તેથી મને મેરડીને ખોટ લાગે બાપ ઘણી જગ્યામાં કોઈ દુખિયા મને બતાવે લાય હું કહેતી હતી મને રાવ રસવો છે અરે બેટા હજી તું એમ કહેશ કે મારે ભક્તિ ઓછી કરી નાખવી છે તું મને અમરાની મેરડીને શું કહેશ કે મારે બહુ તારા પારક્યા લીધા પછી ભક્તિ હું ઓછી કરી નાખી મારા નોકરિયા જ્યાં સુધી તારા ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી બેટા તારો ખોળિયો મૂકીને જાવ ને તો તું અમરાની મેરડી મરી જાવ હો બેટા હા કારણ કે બેટા એ તું મરજીવો બની તે મને અમરાની મેરડીને ઉજાગર કરી છે હો તું મરજીવો બની આખી જગતને તરસોડી તું મારી અમરાની મેરડી નો થયો છો અને જા જગત નો તને ઓછાળો રહેવા દઉં ને એ તો હું મેરડી ક્યાંક વનમાં વહી જાઉં બેટા હો છેતરતી ને હો મારી મેરડી મને છેતરતી નહીં બેટા મારી મેરડી નું પ્રમાણ જોયું ને આજે આ જગ્યામાં આ ધરતી પાવન કરી હા પણ બેટા આ તું મેરડી
જગતમાં જો રાવ નો રસી દઉં અને કોઈ રોતા આવે અને બેટા જો દાંત નો કઢાડું ને તેની મને હોકલ લીમડા વાળી મને બાપ અમરાની મેરડીને ખોટ લાગી જાય. બાપ આબળ તું કેસ ને કે મારી મેરડીએ ઘણા કામ કરી દીધા, બેટા હજી તો બાકી છે. મારી મેરડીનો ખેલ હવે શરૂ થયો છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ તો ઉતાર્યા, પણ આ જગ્યામાં તો હોનાની નગરી નો બનાવી દઉં ને પાનેરની જગ્યામાં, તેથી હું લીમડા વાળી મટી જાઉં. બેટા મિત્રો આજે માતાજી મારી અમરાની મેરડી અને એનો આજે માનવો માતાજી ભાઈ એને એટલું માંગ્યું હતું કે મારી સાંભળ કે 3 મહિના પહેલા મને આવીને કહી ગઈ હતી કે બેટા મારે કાંક રાવ રસવો છે. બ્રહ્મા વિષ્ણુ મહેશની જ્યોત જગાવી અને જોધે જો મેરડી નો ઉતારું ને તે મને અમારા બાપાની મેરડીને ખોટ લાગી જાય. બાપ પણ આ જગ્યામાં તેથી માંડવાનું મુહૂર્ત લીધું ને આજે 25 તારીખ 12મા મહિનાની 25 આજે ત્રીજો પ્રોગ્રામ મારી અમારા બાપાની મેરડીનો ત્રીજો પ્રોગ્રામ અને ત્રીજો માંડવો અને 3 ગેટ એક ગેટમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉતાર્યા. બેટા હું બાકી અઢીએ બોલી ગઈ છું 8 9 ના 8 હું અઢી આખડી હું ઈ મસાણી છું હું અઢી આખડી. હા મારી આ તો જેને ઓળખાય ને એને ઓળખાય હો નગન બુઆ. જગત ને ખબર ન પડે જેના ખોળિયા માતાજી રમે છે ને તો જે જાણતો એને ખબર. બાપાઈ એની આંગળીઓ રહ્યું ને બ્રહ્મા વિષ્ણુ મહેશ અઢી આખડી. બેટા અઢી આખડી હું બોલું છું. જા જગત ની માલપા મરેલા મરદાવન બેઠા ન કરું તેની મને અમરાની મેરડીને ખોટ લાગી જાય. બાપ મિત્રો ભાવથી મારી મેરડીને યાદ કરી માતાજીનો જયકાર કરી એમાં હવની લાજ રાખજે અને આવા કામ કર્યા ને આવા નવા કામ કરતી રહેજે. પણ બેટા અઢી આખડી એટલું બોલતી જાઉં છું મારા નોઘડિયા મને તારી જેવો ખેલો નહીં મને તારી જેવો મને ખેલો નહીં મળે. કારણ કે મારા બાપ અમરાઈએ મને આ જૂની જગ્યામાંથી મને બિહાડી તે મારા નોઘડિયા મારી પાસે ઝાલા બાજી ગયા હતા. જગત મને ડાકડી કહેતું હતું, જગત મને ભૂતડી કહેતા હતા, પણ ભૂતડી નહોતી હો. હું તો અઢી આખડી મેરડી હતી બેટા. મને કોઈ ઓળખી નહીં મારા નોઘડિયા તે મને ઓળખી. જગત નો મટીન તું મારી મેરડી નો થયો ને આ જોઈ લાટા ને તેથી તારું કોઈ નતું ને વાલાય વેરી બની ગયા તા ને બેટા. મને લાલ દાંત કરાય અને આખી જગત ને જો તારી નો બનાવી દઉં ને તેની મને અમરાની મન બેઠી ને ખોટ લાગી જાય. મને છેતરતી નહીં. 2021 માં નાખવાનું આજ મળી આવી કોઈ બે વાત કહી ગઈ.
જેવું નહોતું થાયરું ને, એવું વાજો મારા નોંધલાએ મને કરીને દીધું હો. આ બે મુખી હો. આ જો એક મુખમાંથી બે મુખી બની હો. માવો, આજ મેં કીધું મારે બેહવું હે હો, બે મુખીને બેહવું હે હો. આજ મારા નોંધલાએ મને બેહાડી હો, બે મુખીને હો. પણ મને નોગલાને છેતરતી ને હો. આ તો વિશ્વાસી છે, તારી માથે વિશ્વાસ રાખ્યો. જગત ના પાડતું નોગલા રેવા દે. એ મેરડીનો સાળો નો કરાય, મેરડીનો ટપોરો નો મરાય. તો રિયાખડી છે કે જેને ફેરવી એનો વૈશ નો રેવા દીધો. નોગલા રવા દે, પાછો વળી જા નોગલા. પણ તેથી નોગલો એટલો બન્યો કે મેરડી કદાચ મને મારી નાખે ને તોય મને મંજૂર છે, પણ એકવાર મારી મેરડીને મારે બે મુખી મને મોત મંજૂર છે મને નોગલાને. પણ તું મારાથી શેટી વઈ જાય ને મને મંજૂર નથી. મારી એને ના પાડું બેટા, આ ગતિ જુઓ ન આને કોઈ રમાડનારું જમાડનારું જુઓ દીવીને રોવું પડશે નો કાપુ. નોગલા હમણાં મને વાત કરતા હતા, મને કે ભાઈ મારે માંડવો થઈ જાય ને, આ સેલો માંડવો થઈ જાય એટલે મારે ભક્તિ ઓછી કરી નાખી છે. તઈ મારી ડિયાખડી મેરડી બોલી મને નોગલા એ કદાચ છે ને આજ નહીં પણ જુગ વઈ જાય અને બેટા તારું ખોળિયું મૂકી જો વઈ જાવ ને તેથી વનનું લાકડું બનીને અમરાની મેરડી સેમાં હલકી જાવ. પણ બેટા મને તારી જેવું ખેલો નહીં મળે, તારી જેવી મને ભક્તિ નહીં મળે. તારી ભક્તિ થી આ પાનેલીની જગ્યાની માલબા જો મરેલા મળતા બેઠા ન કરું ને તેની મને અમરાની મને મેરડીની જગતમાં ખોટ લાગે બાપ, ખોટ લાગે. પણ મળે મારા બાપ અમરો તને ન પામી ગયા, હું તને નહીં પામી શકું. પણ બેટા આવડા હાથે દે અને આવડા હાથે જો ખાન ખમાની ન કરું ને અને દીકરા જો તારી હાટુ જો બે મુખી બની હોય, તારી હાટુ થઈને મને નોગલા બે મુખી બની હોય તો તારી હાટુ થઈને ઉમરાની મેરડી હું નો કરી શકું. આ પાનેલીના ઝાડવા તો ઝાકા પડવા દઉં ને અટાણે કેટલા દીવા કર્યા હતા મને મારી મેરડીને નામ ભરો 2500 દીવડા અને 2500 દીવડાની જોત જગાવી તોહી મારી મેરડી, તોહી મારી મેરડી. બેટા જો દીવડાની જોત ઝાંખી પડવા દઉં ને તો મને અઢી આખડી મને મસાની મને મેરડીને ખોટ લાગી. આજ કદાચ છે ને આ સોકડીએ હું અમરા બાપાની મેરડી બોલું છું. જો હોકલ લીમડાની ડાળું જો ખોલાવતી હોય અને બેટા મારો વધાવો લઈ મારી અઢી આંકડાનો પસીનો વધાવો લઈ અને મરેલા મળતા માથા મૂકી અને બેટા તો બેઠો ન કરું ને ત્યારે મને અમરાની મને મેરડીને ખોટ લાગી બહાર, મને ખોટ લાગી. મિત્રો
કોઈ કરેલી કમાઈ નોગુણ ભુવાની નથી. આ તો મારી મેરડી બધું કરે છે ભાઈ. સંચાલક મારી અમરા બાપાની મેરડી હકાલે છે અને કોઈ પાસે લાંબો હાથ નથી કર્યો કે બાપ જો લાંબો હાથ તને કરવા દઉં ને તો મેરડી મટી જાવ. બાબુભાઈ જો તને જગતનો ઓછાળો રહેવા દઉં ને તો મને મેરડીને કોઈ ઓળખે નહીં બેટા. હું મેરડી નો કહેવાય. તો મિત્રો ભાવથી આપણે માતાજીનો જય જયકાર કરી અને કારણ કે બાપ આ મેરડીને દિયા હજે તો નામ એનું લઈ ત્યાં તો હાબદી થઈ જાય અને હાજર થઈ જાય. આથી વિશે શું જોયું ભાઈ આપણે? એટલે ભાવથી પ્રથમ માતાજીનો જય જયકાર કરી પણ બધા યાદ ઉષા કરી અને એવી મારી મેરડીને જઈ બોલી કાય મારી અમરા બાપાની મેરડી મારી હુકુમ લીમડા વાળી આ પાનેલીની જગ્યામાં બેટા કોઈ રોતા આવે તો દાંત નો કોડાડો ને તેથી મને અમરા બાપાની મેરડીના જગતમાં ખોટ લાગી. તો બધા ભાવથી યાદ ઉષા કરી અને માતાજીને જઈ બોલી બોલીએ મેરડીમાં આપણો અવાજ અંતરનો નથી ભાઈ અને ક્યાંથી મારી મેરડી સાંભળે પણ બધા એવી જઈ બોલો કે મારી મેરડી આપણો અવાજ સાંભળે. એટલે બાપ બોલીએ મારી મેરડીમાં હુકુલ લીમડા વાળી મેરડીમાં શક્તિમાં ખોડાલામાં સિગોતરામાં આઈ મસોમાં બોલી આઈ પીઠણમાં અને અહીંયા પાનેલીના સીમાડામાં જેટલા દેવળ છે ને એટલા બધાયને નોતર્યા છો. આ પાનેલીના સીમાડામાં જેટલા નાનાથી માટે મોટા દેવળ છે ને કોઈ રામાપીરનું મંદિર હોય, કોઈ હનુમાન દાદાનું મંદિર હોય, કોઈ હુરાપુરાનું હોય, કોઈ મારી મેરડીનો, કોઈ મારી મસોનું, મારી ખોડિયાનો, મારી વિહોતનું, મારી આવડ જોગડ તોગડ ગામબાઈ હોળબાઈ વિજબાઈ કદાચ ગમે એવા મંદિર હોય અને બેટા બધાય મંદિરે જઈ અને વાયક દીધા છે. કોને? અમરા બાપાની મેરડીએ વાયક દીધા છે. એટલે ભાવથી બધાય સર્વે માતાજીનું યાદ કરી લઈ બોલીએ સર્વે મારી નાથની દે. અને બાપ આ ભૂમિના દાડીમાં બાપા એમને પણ યાદ કરી લઈ બોલીએ દાડીમાં બાપા શ્યાલ બજમાં ઓઢવાની આગળના એટલે
આમ તો મને ભાઈએ મોબાઈલમાં ખાલી બાપભાઈ ખાલી બતાવ્યું ને મને એમના જમાય એટલે હું તો જોઈને રાજી થઈ ગયો દીવડા હો. વાહ વાહ. પછી જો દીવડાની જોત અને એ જોત કેમ મારી મેરડીનું નામ લખ્યું જાય મેરડી અને ઈ એનો જણગાર આભા મંડળની માલપા બ્રહ્માંડ વિષ્ણુ મહેશ જોતા આવું મૃત્યુ લોકની માલપા આવું ભક્તિ કરનારું કોણ છે? આવા દીવડાની જોત જગાવનારું કોણ છે? પણ આમ જ્યાં નજર કરીને જેમ મારા બાપ અમરાની મેરડીએ નજર કરી હતી ને એમ બ્રહ્મા વિષ્ણુ મહેશે નજર કરી આની ભક્તિથી મારે જાવું જોઈએ. આની ભક્તિથી પોતાનો ભમરીયો રથડો લઈ બ્રહ્માંડ વિષ્ણુ મહેશ તઈને ગેટે હાજર થઈ ગયા. મારા નોગણિયા આ તારી મેરડી અમને નોંધ્યા છે હોત એ નહીં અમારા બાપાની મેરડીએ નોંધ્યા છે. એટલે આભા મંડળની માલપા જેમ જીના જીના તારલા ટમકે છે એમ આજે આ પાનેલી ગામની અંદર જાણે આ મંદિરિયા માયા માં મેલડી તમારી આ મંદિરિયા માયા માં મેલડી એટલે આપણે અહીંયા મેરડીની જગ્યામાં બેઠા છીએ. તો મિત્રો મારી મેરડીના નામ ઉપર એક આપણે દીવો કરવાનો છે અને આપણે ઓલા દીવા તો 2500 તો કરી નાખ્યા પણ અહીંયા દીવડાની જોત જગાવવાની છે. એટલે બધાના મોબાઈલ ઓન કરી અને ફેસલાઇટ કરી મારી મેરડીના નામ ઉપર એક દીવો કરી. પણ આ બધાના જેની પાસે મોબાઈલ છે ને એક પણ મોબાઈલની લાઈટ બંધ ન હોવી જોઈએ. શું લેવા આપણે 2500 લાઈટ પૂરી કરવાની છે. બધા જેની પાસે મેરડીને માનતા હોય આ પાનેલી ગામની અંદર મિત્રો ભાઈઓ બહેનો વડીલો પાસે જેની પાસે મોબાઈલ છે એની પાસે એકવાર ફેસલાઇટ પોતાની ઓન કરી આટલી બધી વાર ન હોય ભાઈ. મારી મેરડીના નામ ઉપર દીવો કરવાનો હોય ને તો ભલા માણસ જગતમાં જો કોઈ દી અંધારા થવા દઉં ને એ તેથી દુનિયામાં મને મેરડીને જગતમાં મને કોઈ આ ઉભેલા મહેમાનો બેઠેલા મહેમાનો બધા મિત્રો જેની પાસે મોબાઈલ હોય એકવાર જો પાનેલી ગામની અંદર વાહ મારી મેરડી વાહ આ તારો પ્રતાપ અને આ તારી દિયા મળે જે ભાઈ ભાઈઓ બહેનો વાહ વાહ મળે નગન વાહ આ મારી અમરા બાપાની મેરડીનો પ્રતાપ બેટા જા ઓલા દીવડા તો તને 2500 પૂરા કરી દીધા પણ આ માંડવાની માલમાં જો 2500 દીવડાની જોત નો જગાવી દઉં ને તેથી મને અમરા બાપાની મેરડીને ખોટ લાગી જાય બાપ. એ દીવડા જગમગ જગમગ આ મારું પાનેલી ગામ
ઉપાસકને કહું છું ભાઈ અટાણે તો પૈસાની ઠોર બોલતી હોય ભાઈ આ પાનેલી ગામની અંદર આવી આરતી હાલતી હોય અને તો પૈસાની ઠોર બોલતી હોય બેટા આ મારું મેલડીનું દીધેલું જો જગતમાં અખૂટ ભંડા જો ખૂટવા દઉં ને તે મને અમારા બાપાને મેળવીને ખોટ લાગી બાપા એટલે ભલા 100 રૂપિયા લઈને ઊભા થાયજો પણ મિત્રો અહીંયા સુધી મારી મેળવીની આરતી વધાવી જાય જો હા અટાણે તો પૈસા વીણવાની જગ્યા ન હોવી જોઈએ ભાઈ એટલે આ સરપંચ સાહેબ સોનાની નાગલી રૂપાલી ગાડી આ બુડાભાઈ આનો પણ બુઆ બાબુભાઈ આજે વાહ દોસ્ત વાહ વાહ બાપભાઈ નોકન ભુવા એ આના મળ્યું કહેવાય જો આ પાનેલીની જગ્યામાં દેવાના હતા મને એને ત્યાં અને આજે જય મેરડીના નામ ઉપર સાહેબ મને સાંદીનો હરલ બાપભાઈ એને સાંદીનો હરલ ભાવથી સાહેબ એને કરાવ્યું તો મને કે ભાઈ એનો સમય સોગડી આવી છે તો હું તમને પહેરાવીશ મારા બાપ અને આથી વિશેષ મોટું કાંઈ નથી ધન ઘડી ધન ભાઈ મારી પાસેની મેળવીને દિયા હો અને બેટા મારા બાબુડા તારા એકના તો અનેક ઝૂંપડા નો કરી દઉં ને તે મને પાસેની મને મેળી મને અમરાની મેળવીને ખોઈ જાય બાપ હા અને એક વાર જોતા તાલી મારા બાપભાઈને વધાવી દે બધાઓ જોતા તાલી ના વાત બાબુભાઈ રબારી ભણવાર માલધારી સમાજ બાપ એના વસન અપાઈ ગયું રઘુપુર રીતે સદા સલી આય પ્રાણ જાય પણ વસન નથી જતું ભાઈ અને અમારે રાતા વિદ્યાના સરપંચ સાહેબ એટલે એકવાર બધા ભાઈઓ બહેનો વડીલો જે મારી મેલડીને માને છે જે મારી ખોડિયારને માને છે જે મારી મસોને માને છે એક વાર તો બધાય બિયાર ઉષા નો કરે ના બધાયને બિયાર ઉષા હોવો જોઈએ ભાઈ હા અને તાલી પાડવાની પાડશો ને ભાઈ અને કહું ત્યારે બધા એક સાથે તાલી પાડજો મારા બાપ અને તાલી નો પાડે ને તો આજે ને જીવરાજભાઈ ના હમશે ભાઈ એટલે આ સોસવાના सोके सोके में हाकिया पुरावा मटडे बुआ के ताली ताली बधाई बधाई
હજી હમણાંથી નથી ભાઈ, આ બહેનોમાં હમણાં ભાઈઓમાં નથી હમણાંથી. આજ મારી મેરડી જો પ્રગટ થઈ હોય, અમારા બાપાની મેરડી આવી હોય અને ભલા માણસ જો મેરડી હાટું મરી ન જાય ને તો દુનિયામાં મેરડી ન બાપો 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 આ મારું પાનેલિયા અમારા બાપાએ તો મેરડી હાટું થઈને શિવ દઈ દીધા ભલા માણા. એ હાલો એ આપણે તો ઘડીકમાં થાકી ગયા હોય પણ અમારા બાપાએ તો મેરડી હાટું જીવ દઈ દીધા. મારી મેરડી કે બેટા તું મને મેરડીને ફેરવીશ ને, હું મને જે મેરડીને ફેરવશે ને એનો વશ નહીં રહેવા દઉં. તો મિત્રો આપણે એવી બનગી ન થાય, આપણે એવી ભક્તિ નો થાય પણ ખાલી અડધી મિનિટ માટે મારી મેરડીના નામને તાલી તો પાડી એકીને ભાઈ. એટલે ફરી વખત બધા તાલી પાડશો કે નહીં પાડો? એ પાનેલી ગામના માણસો કા હા પાડો કા ના પાડો ભાઈ, પાડશો ને? હજી અવાજ નથી આવતો, હા તો પાડો, પછી ભલે નો પાડો. હા પણ બધા ભાવથી બ્યાદ ઉષા કરી એ જાના ના 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 જાલરો રે વાગે. હા વાહ મારો બાપ વાહ. ભગવાન મંડળ યાકુકા છે કે હાલો પાલેલી ગામ યાકુકા છે કે એ મારી પેલો માંડવો હતો ને આ પેલો કે બીજો, ત્યારે અમારા બાબુભાઈ સરપંચ બની છૂટાઈને આવ્યા હતા. બીજા માંડવામાં અમારા બાબુભાઈ રાતા વિંગડાના સરપંચ બની અને મારી અમરા બાપાની મેરડી આવ્યા હતા. બેટા આજ કદાચ સરપંચનું ફોર્મ ભરાયું છે પણ ધારાસભ્યનું ફોર્મ ભરાય અને બેટા તો જીતાડી ન દઉં ને તેથી મને મેરડીને ખોઈ નાખજે બાપ. એમનો જે ભાવ છે મને કે ભાઈ પેલા મારી કળની દેવી મારી સકાત કળ સિવાય બળ નથી, કારણ તેણે રજા આપી હતી. જા જા મારા નો ગણિયા, હું તારી કળની દેવી શક્તિ બોલું છું, જા બેટા
આ મેરડીની સેવા કર. અને દીકરા જો કોઈ જાતનો ઓગણ આવવા દઉં ને તેથી મને શક્તિને મને ખોટ લાગી જાય બાપ. એટલે એમના જે માતાજીના ભુવા બાપ સરપંચ તો એને કેવો શબ્દ કરી ગયા. સરપંચ તો કદાચ 5 વર્ષ 5 દિવસ પણ મારી મેરડીની સરકાર નથી ખૂટવાની હો. મારી મેરડીની સરકાર તો કાયમ છે બેટા. જા તને કોઈ જાતની ઘટ પડવા દો મારા બાબુડા તેથી મને મેરડીને ખોટ લાગી જાય.